વિશ્વનો સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ તો આર્કટિક સર્કલ પર આવેલો હોવાથી આ ગ્રીનલેન્ડ વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બન્યો છે. તો ખાસ કરીને કુદરતી સંસાધનો અને વ્યૂહાત્મક સ્થાનને કારણે ડેનમાર્ક, ચીન અને અમેરિકા જેવી મહાસત્તાઓની નજર છેલ્લા કેટલાય વર્ષોથી આ ટાપુ પર છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો ગ્રીનલેન્ડ ખરીદવાની વાત પણ કરી નાખી છે. પરંતુ આ તમામ ચર્ચા વચ્ચે એ પ્રશ્ન ભૂલાઈ ગયો છે કે ગ્રીનલેન્ડના મૂળ માલિક કોણ? તો ગ્રીનલેન્ડની શોધ 10મી સદીના વાઇકિંગ યોદ્ધા એરિક ધ રેડ દ્વારા થઈ હતી અને ઈસવીસન 982 થી 985 દરમિયાન આઇસલેન્ડથી દેશ નિકાલ થયા હતા અને ત્યારબાદ એરિકે આ ટાપુ શોધ્યો અને આ સાથે જ વસાહતોને આકર્ષવા માટે તેને ગ્રીનલેન્ડ નામ આપ્યું. જોકે હકીકતમાં આ ટાપુ મોટા ભાગે બરફ અને પથ્થરોથી ભરેલો હતો અને આ સાથે જ વાઇકિંગ આ ટાપુ પર આવે પહેલા જ અહીંયા ઇનુઇટ અથવા તો એસ્કિમો જાતિના લોકો લગભગ 4500 વર્ષથી વસતા હતા અને 15મી સદી બાદ વાઇકિંગ વસાહતો લુપ્ત થઈ ગઈ અને ત્યારબાદ 18મી સદીમાં ડેનમાર્કે ગ્રીનલેન્ડ પર દાવો કર્યો અને આ સાથે જ 1721માં ડેનિશ મિશનરી હાન્સ એગેડે નુયુક શહેરની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી ગ્રીનલેન્ડ ડેનમાર્ક સાથે જોડાઈ ગયું. જ્યારે ગ્રીનલેન્ડ ડેનમાર્કનો પ્રદેશ છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગથી બરફ ઓગળતા ખનિજ સંપત્તિ અને નવા સમુદ્રી માર્ગો ખુલ્યા છે. પરિણામે ભવિષ્યમાં ગ્રીનલેન્ડ ફરી એકવાર વિશ્વ રાજનીતિનું સૌથી મોટું રણક્ષેત્ર બની શકે છે, જ્યાં પહેલી નજર અમેરિકાની છે. તો મિત્રો, આવી જ કામની વાત જાણવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.